જો તમારે દિવાળી કે અન્ય રજાઓ માણવા વિદેશ જવું હોય કે પછી અભ્યાસ માટે આપની પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે, પણ હવે તમારે પાસપોર્ટ બનાવવા માટે સરકારી ઓફિસના ચક્કર ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ આ સમગ્ર પ્રક્રિયા કરી શકો છો, એ પણ થોડા સ્ટેપ ફોલો કરીને. સૌપ્રથમ પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઇટ પર તમે જાઓ. હવે પેજ પર રજિસ્ટર માટેની લિંક પર ક્લિક કરો, નોંધણી કરો અને તેમાં તમારી વિગતો ભરો. આ પછી તમને ઈમેલ આઈડી પર લોગિન આઈડી મળશે. હવે હોમ પેજ પર તમારે પાછા જવું પડશે. ઈમેલ પરની લિંકને ક્લિક કરીને તમારું અકાઉન્ટ અહીં સક્રિય કરો. યુઝર આઈડી નાખો અને પછી પાસવર્ડ નાખો. પાસપોર્ટ માટે અરજી કરવા અથવા તો પાસપોર્ટ લિંકને ફરીથી ઇસ્યુ કરવા પર તમારે ક્લિક કરવું પડશે. આ પછી બે વિભાગો ઓપન થાય છે. ઓનલાઈન પાસપોર્ટ લાગુ કરવા માટે બીજા વિકલ્પ પર તમારે ક્લિક કરવું પડશે. હવે અન્ય જરૂરી માહિતી સાથે નામ, ઈમેલ, જન્મ તારીખ દાખલ કરો. આ વિગતો ધ્યાનથી ભરો, નહીતર તમારી અરજી રિજેક્ટ પણ થઈ શકે છે. બધી જ ડિટેલ્સ ભર્યા બાદ તમને સ્ક્રીન પર પે એન્ડ શેડ્યુલ અપોઇન્ટમેન્ટ જોવા મળશે. જે લિંક પર ક્લિક કરો અને તમારી અપોઇન્ટમેન્ટ બુક કરો, એટલે કે અપોઇન્ટમેન્ટનો સમય બુક કરો. અહીં તમને તમારો એપ્લિકેશન નંબર અને અપોઇન્ટમેન્ટ નંબર મળશે. તમારા દસ્તાવેજોની ચકાસણી પાસપોર્ટ કેન્દ્ર પર કરવામાં આવશે. અપોઇન્ટમેન્ટ બુક થયા પછી તમારા અસલ દસ્તાવેજો સાથે તેને પાસપોર્ટ સેવા કેન્દ્ર પર લઈ જાઓ. કેન્દ્રમાં બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ થયાના ટૂંક સમયમાં જ તમારો પાસપોર્ટ તમારા ઘરે પહોંચી જશે. પાસપોર્ટ એપ્લાય કરવા માટે સૌથી પહેલાં આપણે નીચેના પ્રકારના ડોક્યુમેન્ટનું જરૂરી છે. 1 બર્થ સર્ટિફિકેટ, 2 સ્કૂલ લિવિંગ, 3 પાન કાર્ડ. આ 3 ડોક્યુમેન્ટમાંથી આપને જન્મનો પુરાવો તરીકે માન્ય રાખવામાં આવે છે. પછી જોઈએ આપનું એડ્રેસ પ્રૂફ માટેનું ડોક્યુમેન્ટ. એ ડોક્યુમેન્ટ માટે આપને આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, બેંક પાસબુક, લાઇટ બિલ જોઈએ છે. બેંક પાસબુકમાં નામ અને એડ્રેસ જોડવાળું પેજ અને એ જગ્યાએ ફોટો મૂકીને બેંકનો સ્ટેમ્પ મરાવવો જરૂરી છે. હવે કોઈપણ પ્રકારના પાસપોર્ટમાં ધારો કે તમારે નામનો પ્રોબ્લેમ છે કે નામમાં જુદું નામ છે, તો એના માટે આ 2 વસ્તુ જોઈએ છે. એક કોઈપણ લોકલ પેપરમાં, લોકલ લેંગ્વેજમાં અને બીજી ઇંગ્લિશ લેંગ્વેજમાં નામ ચેન્જની જાહેરાત જોઈએ આપવી પડે અને એફિડેવિટ બનાવવી પડે. અને એ નામનું જૂના અને નવા નામનું એક પ્રૂફ આપણે સબમિટ કરવું પડે, તો આપણે પાસપોર્ટ ઇઝીથી નીકળી શકે. આ સાથે આપ 10મું, 12મું, કોલેજ કોઈ પણ વર્ષની માર્કશીટ અથવા ડિગ્રી સર્ટિફિકેટ મૂકવું જરૂરી છે, તો આપને પાસપોર્ટ સરળતાથી મળી શકે છે.